કલિયુગમાં જીવ અલગ અલગ સ્થાનમાં પોતાનો આશ્રય શોધે છે. શ્રી આચાર્ય ચરણ 11 શ્લોકમાં એમાં 10 શ્લોક એમાં નિરૂપણ, 11મા શ્લોકમાં ગ્રંથ પાઠનો ફલ. ક્યાં ક્યાં ફરીએ છીએ આપણે, એકાદ જરાક અનુસંધાનને માટે સમજાવવું આપને. બીજો શ્લોક જરાક આપણે વિચારીએ, 1-2 મિનિટ અનુસંધાન લઈએ, કારણ કે આપ લોકો પાઠ કરો છો. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. જે જનપદ છે, જે સ્થાન છે, એ કેવા થયા છે આ શ્લોકમાં સમજાવ્યું છે. મ્લેચ્છ લોકોએ આક્રમણ કર્યું છે. ગિરીશભાઈ, મ્લેચ્છ લોકોએ આક્રમણ કર્યું છે એની પર. મ્લેચ્છ એટલે જેનામાં આચાર નથી, જેનામાં વિચાર નથી, જેનામાં સંસ્કૃતિ નથી, જેનામાં ધર્મ નથી, જેમ મનમાં આવે એ પ્રમાણે જીવન જીવે, એનું નામ મ્લેચ્છ. હવે જનપદ આવા થયા હોય અને પાપૈક નિલયેષુ ચ એટલે પાપના મોટા મોટા પર્વતો થયા હોય, એવો જ્યારે પરિસ્થિતિ આવે, એવો સમય આવે, તો આપણે જવાનું ક્યાં? તો એક જ આશય છે આપણો, કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા ગતિનો અર્થ ચાલવાના અર્થમાં નથી, પણ ગતિનો અર્થ એ આશયના અર્થમાં છે. દ્વાદશ સ્કંદનો આરંભ. સ્વધામાનુગતે કૃષ્ણે યદ વંશ વિભૂષણે કસ્યો વંશો ભવત પૃથ્વ્યા મેતદાચક્ષ્વ મે મુને. રાજાએ પૂછ્યું કે પ્રભુ તો પધાર્યા, પછી વંશ કોના ચાલ્યા, એટલે કલિયુગમાં થયેલા રાજાઓ, એનું નિરૂપણ કર્યું. રાજવી પુરુષો ઘણા પ્રભાવી થયા, ઘણા પ્રતાપી થયા. ઉત્કૃષ્ટ રાજાથી લઈ અને એકદમ અધમ કક્ષાના રાજા સુધીના ભવિષ્યમાં જે થવાના, એનું નિરૂપણ કર્યું. એની પછી જે યુગમાં આપણે રહીએ છીએ, એ સમય કેવો? અત્યારના સમયમાં આપણે રહીએ છીએ એનું તાદૃશ્ય ચિત્ર અગર વાંચવું હોય તો 12મા સ્કંદનો 2, 3, 4 અધ્યાય વાંચવાનો. જે દિવસથી પ્રભુ પધાર્યા એ દિવસથી લોકોની મનોવૃત્તિ બદલાઈ. 1-2 વાત જરા સમજીએ આપણે. કલિયુગમાં લોકો કેવા થયા? 3જી લાઈનમાં વાક્ય લખેલું છે, વિત્તમેવ કલો નૃણામ જન્માચાર ગુણોદયા. આખા જ સંસ્કૃત વાક્યનું એક જ વાક્યમાં ગુજરાતી સમજાવવું હોય તો ગુજરાતી ભાષાની કહેવત, પૈસો એ જ પરમેશ્વર. આ કલિયુગના જીવનું લક્ષણ. પછી એ પૈસો ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, કોના દ્વારા આવે છે, આ કોઈ જ વિચાર નહીં. એનો વિનિયોગ કઈ રીતે કરવાનો એ પણ વિચાર નહીં. આ કલિયુગનું લક્ષણ છે. કલિયુગના વ્યક્તિની આગળ આ પૈસાની એક દિવાલ એવી આવશે કે એમાં મૂંઝાયેલો, અટવાયેલો અને કાયમ એમાં પરિભ્રમણ કરનારો થશે. એવી રીતે છેલ્લેથી બીજું વાક્ય, દૂરે વા રયણમ તીર્થમ લાવણ્યમ કેશધારણમ. જે નજીકના તીર્થો હશે એની કરતાં જે દૂર દૂર તીર્થ હશે એનું મહાત્મ્ય વધશે. વર્ષો પહેલાં આટલા બધા લોકો અમરનાથના દર્શન કરવા જતા ન હતા. બહુ વધારે માત્રામાં લોકો ગયા. ત્યાં પણ પ્રદૂષણ કર્યું. એટલે સરકારે આદેશ આપવો પડ્યો કે હવે અમુક કાર્ય ત્યાં આગળ જઈને કરવાના નહીં. એ જ રીતે વૈષ્ણોદેવીમાં પણ પરિસ્થિતિ એ જ થઈ.
આ દોરેવા રેણમ તીર્થમ. અને લાવણ્યમ કેશધારણમ, કલિયુગના જીવનું બધું જ લાવણ્ય એના કેશમાં એટલે એના મસ્તકના વાળમાં આવી જશે. આખું જ જીવન આપણે આપણી જાતને શોભાયમાન રાખવાને માટે કેટલો ખર્ચ કરીએ છીએ, કેટલો સમય આપીએ છીએ, એ જરા વિચાર કરીએ તો ખબર પડે. ડોન્ટ ટેક ઇટ પર્સનલી. હા, નેત્રપાજી મુશ્કેલી થશે કે શાસ્ત્રીજી અમને કહેશે. આ તો આખા જ સમાજનું ચિત્ર છે. લાવણ્યમ કેશધારણ એટલે શું? આખા મુંબઈમાંની આખા વિશ્વમાં ક્યાંય પણ ફરો, ગલીએ ગલીએ બ્યુટી પાર્લર દેખાશે. આ ભાગવતનું આપેલું આ સૂત્ર એનું આપણને પ્રમાણ જ મળી જશે. યુનિસેક્સ સલૂન આપણને ક્યાંય પણ દેખાશે. આ શ્રીમદ ભાગવતનું એક પદ. રાજ્ય ધર્મ, યુગ ધર્મ, આવો ઘણું બધું વર્ણન કર્યું. આનામાંથી બચાય કઈ રીતે? કલિયુગના આટલા બધા દોષ છે તો ભગવાનના નામનું અનુસંધાન જે વ્યક્તિ રાખે એ વ્યક્તિ આ બધા દોષોમાંથી બચી જાય. નિત્ય, નૈમિત્તિક, આત્યંતિક, પ્રાકૃતિક, આ 4 પ્રકારના પ્રલય. બોલો રાજા પરીક્ષિત, હવે આપને કંઈક સાંભળવાની ઈચ્છા છે હજી? એતત્તે કથિતમ તાત યદાત્મા પૃષ્ઠવાન નૃપ. જેટલું આપે મને પૂછ્યું એ બધું જ શ્રવણ કરાવ્યું. હજી કંઈ પણ ઈચ્છા હોય, કંઈ પણ જાણવું હોય તો કહો. પરીક્ષિત રાજાએ કહ્યું, સુખદેવજી મહારાજ, સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ ભવતા કરુણાત્મના. આપે મને શ્રીમદ ભાગવત સંભળાવ્યું. આપે મને ભાગવતની દ્વારા ભગવાનની સાથે મેળાપ કરાવી આપ્યો. શાવિતો યચ્ચમે સાક્ષાદ અનાદિ નિધનમ હરિહિ, અનાદિ નિધનો હરિહિ. સાક્ષાત ભગવાનની સાથે આપે મારો મેળાપ કરાવી દીધો. હવે જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય નથી. બોલો પરીક્ષિત, આપની શંકાઓનું સમાધાન થયું? તો કે હા. શ્રી સુખદેવજી મહારાજ ત્યાંથી ભિક્ષુક લોકોનું ટોળું હતું, એની સાથે વિદાય થઈ ગયા. હવે મૃત્યુનો પણ ડર નથી. એક સત્પુરુષની સાથે થયેલો સમાગમ, જીવનમાં આવેલું મૃત્યુ, એ મૃત્યુને પણ નિર્ભીકપણે સામનો કરવાનું શીખવાડી દેશે. જે સ્થાનમાં બિરાજ્યા હતા ત્યાં જ બિરાજમાન થયા છે. તક્ષક આવે છે. હવે દેહ રહ્યો છે, એને અગ્નિદાહની પણ જરૂરત રહી નહીં. આવીને તક્ષકે દંશ આપ્યો. એની સાથે જ એ દેહ ત્યાં આગળ ભડ બળવા લાગ્યો. પરીક્ષિત રાજાનું ચૈતન્ય શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં જઈ અને વિલીન થયું. દીકરાનું નામ જન્મેજય. વિચાર કર્યો કે લાવો સર્પસત્ર યજ્ઞ કરું. સાપોને મારવાને માટે સર્પસત્ર યજ્ઞ કર્યો. એક ઋષિપુત્રએ પધારી અને રોક્યા કે જેટલા સર્પને હોમી દીધા એટલા હોમી દીધા, હવે આગળનો સત્ર કરશો નહીં. સૂત મહર્ષિ અને શૌનક ઋષિ, એમાં અથર્વવેદની શાખાઓ, પુરાણના લક્ષણ, પુરાણનો વિભાગ, શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું ફલ, અને પછી માર્કંડેય મુનિનું ચરિત્ર, તપસ્યા કરી. તપસ્યાના ફલ સ્વરૂપે ભગવાનના દર્શન થયા. અને એ ભગવાનના દર્શન થયા, કોઈક સેવકે એનું ગાન કર્યું. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એ ગાન જે કર્યું એનું મૂળ શ્રીમદ ભાગવતના આ શ્લોકો છે. મહાદેવજીએ માર્કંડેય મુનિને આપેલું વરદાન સિદ્ધ થયું. ભગવાનના અંગ ઉપાંગ આયુધ ઇત્યાદિનું રહસ્ય કહી સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ એનું સંક્ષિપ્તમાં વિવરણ કર્યું.
પ્રથમ સ્કંદથી લઈ અને દ્વાદશ સ્કંદ સાંભળવાની ઈચ્છા છે તો એકવાર જય જયકાર કરો. શ્રી ગોકુલ. કદાચ કોઈક અનુસંધાન ન રહ્યું હોય તો 4-5 મિનિટમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતનો સારાંશ એક અધ્યાયમાં નિરૂપણ કર્યો છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, સૂત મહર્ષિ શૌનક મુનિનો અધિકાર, દેવર્ષિ નારદજી અને શ્રી વેદવ્યાસજીનો અધિકાર, અને રાજા પરીક્ષિત અને શ્રી સુખદેવજી મહારાજનો અધિકાર. સર્પદંશને કારણે ગંગાજીના તટ ઉપર પધાર્યા શ્રી સુખદેવજીનું આગમન થયું. આ પ્રથમ સ્કંદમાં નિરૂપણ કર્યું. દ્વિતીય સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજ આપણા બધાનું સ્વરૂપ શું છે એ સમજાવ્યું, જીવન કેમ જાય છે એ સમજાવ્યું. શ્રી આચાર્ય ચરણે 3 પ્રકરણ પાડ્યા એના, અને 3 પ્રકરણમાં સુખદેવજી મહારાજે કરેલું સૃષ્ટિનું વર્ણન, એમાં સ્થૂલ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, ત્યાર પછી અલગ અલગ દેવોની આરાધનાને ઉપાસના, એની પછી પ્રભુને પ્રસન્નતાને માટે મંગલાચરણ, ભગવાનના અવતારોનું નિરૂપણ અને શ્રીમદ ભાગવતજીના 10 સ્કંદ અત્ર સર્ગો વિસર્ગશ્ચ એનું અનુસંધાન. ત્રીજો સ્કંદનું નામ સર્ગલીલા. આખી જ પૃથ્વીમાં સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ સર્ગલીલામાં નિરૂપિત કર્યો. ચોથો સ્કંદ વિસર્ગલીલાના 4 પ્રકરણ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, પૃથુરાજાનું ચરિત્ર અને પ્રાચેતસનું ચરિત્ર. પંચમ સ્કંદ એમાં 2 પ્રકરણ, ખગોળ ભૂગોળનું વિવરણ એમાં કરવામાં આવ્યું. ષષ્ઠ સ્કંદ પુષ્ટિનો સ્કંદ, એમાં 3 પ્રકરણ એનું નિરૂપણ કર્યું. અજામિલનું ચરિત્ર, વૃત્રાસુરનું ચરિત્ર અને મરુતોત્પત્તિ. 7મા સ્કંદના 3 પ્રકરણ, અસદવાસના, સદવાસના અને મિશ્રવાસના. યુધિષ્ઠિર રાજા અને દેવર્ષિ નારદજીનો સંવાદ, એમાં પ્રહલાદજીનું ચરિત્રનું નિરૂપણ કર્યું. ભગવાન નૃસિંહજીનું પ્રાકટ્ય અને વર્ણ અને આશ્રમ ઇત્યાદિના ધર્મ. 8મા સ્કંદના પણ 4 ચરિત્ર, એમાં ગજેન્દ્રનું ચરિત્ર, એની પછી સમુદ્ર મંથનની પછી બલિરાજાનું ચરિત્ર અને એની પછી મત્સ્યાવતારની કથા. 9મા સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના ચરિત્ર, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાકટ્ય. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીનાથજી બાવાની દિવ્ય લીલાઓના રસપાન. 11 સ્કંદ જ્ઞાન લીલા અને 12 સ્કંદ એનું નામ છે આશ્રય લીલા. પુરાણોની સંખ્યા એનું નિરૂપણ કર્યું. ભગવાનના યશ, ભગવાનના સ્વરૂપ એનું નિરૂપણ કર્યું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તનુવંતિ દિવ્યૈસ્તવૈર વેદૈ સાંગ પદક્રમોપનિષદરે ગાયંત્યમ સામગા. સુત મહર્ષિએ ગાન કર્યું. આમ કરતાં કરતાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનો ક્રમ એનો વિરામ આવે અને વિરામ સમયે 2 શ્લોકનું ગાન વિશેષ રીતે કરવામાં આવે છે. આપ લોકોને પણ બોલાવું છું. પ્રેમથી આ બંને શ્લોક આપ લોકો પણ બોલજો. શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં રતિગતિ સિદ્ધ કરાવનાર, ભગવાનનું નામ અનેક પ્રકારના પાપોને દૂર કરનાર છે. શ્રીમદ ભાગવત ભક્તિની દ્વારા ભગવાનની સાથે આપણો મેળાપ કરાવે છે. આપણે પણ આ બંને શ્લોકનું ગાન કરીએ. ત્યાર પછી 2-5 મિનિટનો ઔપચારિક વક્તવ્ય એ મારું થશે અને પછી આગળનો ક્રમ હું જણાવું આપ લોકોને. ભવે ભવે યથા ભક્તિ
ભવે ભવે યથા ભક્તિઃ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપ પ્રણાશનમ સર્વપાપ પ્રણાશનમ પ્રણામો દુઃખશમનઃ પ્રણામો દુઃખશમનઃ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીના અનંત અનુગ્રહથી નહીં, આપ લોકોએ નથી બોલવાનું. જે પણ 7 દિવસને માટે આ પરિવારના મોભી ગોલોકવાસી શ્રી ચંદ્રકાંતભાઈ મણીલાલ શેઠ, નગર શેઠ અને એમના ધર્મપત્ની શ્રીમતી શર્મિષ્ઠાબેન, એમની પુણ્યસ્મૃતિમાં ભગવત પ્રાપ્તિ પ્રીત્યર્થે પિતૃઓના કલ્યાણને માટે શ્રી રશેશભાઈ, એમના ધર્મપત્ની શ્રી ઉર્વિશભાઈ, શ્રીમતી શિલ્પાબેન અને આખો જ એમનો પરિવાર શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન કર્યું. ઠાકોરજી એમના સમસ્ત પિતૃઓને શ્રીચરણમાં રતિગતિ સિદ્ધ કરાવે. આપણા વડીલો જાય પછી આપણે એમને દર્શન ક્યાં કરવાના? મારા પિતૃચરણનો જ્યારે ગોલોકવાસ થયો ત્યારે પૂજ્યાશ્રી નિકુંજલતા બેટીજી મહોદયાશ્રી ઘરે પધાર્યા હતા. એક વાક્ય કહ્યું હતું, કદાચ આપ લોકોને કામ લાગશે. આજ્ઞા કરી હતી કે હવે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સેવા કરતા હોય આપણા પિતૃ, આપણા મા બાપ, એ રીતે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં હવે આપણે સ્મરણ કરી
અને દર્શન કરવાના. પૂર્વજોનું પુણ્ય અને પુણ્યના ફલ પ્રતાપે ઘરે શ્રીમદ ભાગવતજી પધાર્યા. ઘણું બધું શ્રીમદ ભાગવતજીને માટે આપણે શ્રવણ કર્યું. શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં એક જ વિનંતી કરીએ કે પ્રભુ, અનંત અનુગ્રહ આપનો બનેલો રહે એવી કૃપા આપ અમારી પર કરજો. પરિવારના દરેક સદસ્યોના નામ કદાચ મને આવડે પણ નહીં, અને કોઈકનું લઉં કોઈકનું ન લઉં તો કોઈને મનદુખ થાય, માટે પરિવાર શબ્દમાં બધા જ આવી ગયા એટલું આપણે સમજીએ. બીજી વાત, આપણે એક વૃક્ષ વાવીએ, એનો છાંયડો ઘણા બધા લોકોને મળે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ શાહ પરિવાર, મોદી પરિવારે આયોજિત કરી, પણ એ વૃક્ષ નીચે એનો રસાસ્વાદ લેવાને માટે ઘણા બધા આપ લોકો પધાર્યા. એમના સંબંધે પધાર્યા, એનો તો આનંદ, ખૂબ આનંદ. કારણ પ્રસંગ શોભે શેનાથી? બધા પધારે એનાથી. જેટલો આનંદ મનોરથી પરિવારે લીધો એટલો આનંદ આપ લોકોએ લીધો. ઘણા બધા મારા પરિચિતો પણ પધાર્યા અહીંયા આગળ. ગિરીશભાઈ મગનલાલ ડ્રેસવાલાનું નામ તો પ્રેમપુરીમાં આવે એમને અપરિચિત ન હોય, સૌથી નીચે જશો તો પણ ખ્યાલ આવી જશે. પ્રતિષ્ઠિત નામ છે અહીંયાનું. એમની સાથે સાથે જયદેવભાઈ ને હિનાબેન, એમના જ પાડોશી, 3 મહિના પહેલાં શ્રી ઠાકોરજીની કૃપાથી એમને ત્યાં વાણી પવિત્ર કરી. પણ હિનાબેનનો અનુરાગ શ્રીમદ ભાગવતમાં એટલો બધો છે કે લગભગ જેટલું પણ એમનાથી લખી શકાય ત્યારે પણ લખ્યું હતું, અત્યારે પણ લખ્યું છે. કાપડિયા પરિવારના 4 મોભીઓ, એમના સમાજના લોકો એ ભણતા હતા ત્યારથી ABCD તરીકે એમને ઓળખે. અજીતસિંહ દ્વારકાદાસજી, ભરતભાઈ મર્ચન્ટ, અરુણાબેન કાપડિયા. કદાચ આપ લોકોને ખ્યાલ નહીં હોય, 7 દિવસથી ઉપવાસ કરી અને નિષ્ઠાપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે. ઠાકોરજી એમના મનોરથ પણ પરિપૂર્ણ કરે. સુધાબેન કાપડિયા અને હરીશભાઈ કાપડિયા ઠાકોરજીના ખૂબ જ અનુગ્રહિત. આપણે એમનું નામ લઈએ તો પણ કોઈ ભગવદીય કેવા હોય એ આપણને ખ્યાલ આવે. એમના પરિવારમાંથી એમનો દોહિત્ર, એમની દીકરી, એમના જમાઈ આ બધા આવે, શ્રવણ કરે. કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીના ચરિત્ર એને શ્રવણ કરવા માટે અને એ ચરિત્ર એને જીવનમાં ઉતારવાને માટે. આપણે તો બધા આ દેશમાં રહીએ, વિદેશથી અહીંયા આગળ આવવું થોડુંક અઘરું. મારો તો પહેલી વખત પરિચય થયો પ્રેમલભાઈ અને સેજનબેન સાથે. શ્રી ઠાકોરજીની કૃપાથી માના પ્રસંગમાં વિદેશથી અહીંયા સુધી આવવાનું અને કામમાંથી રજાઓને બધું એડજસ્ટ કરવાનું, પણ શ્રી ઠાકોરજીએ પ્રેરણા કરી આ પ્રસંગે માતૃતર્પણને માટે, અંજલિ આપવાને માટે આટલી દૂરથી આવ્યા. ઘણા બધા સ્વજનો છે, ઘણા બધા આત્મીયજનો છે, જેમણે જેમણે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ સેવા આપી. દરેકનું કલ્યાણ શ્રી ઠાકોરજી કરે. મને પણ શ્રી ઠાકોરજીએ જે કંઈક મારા પિતૃચરણની પાસેથી પ્રાપ્ત કરાવ્યું, મારા ગુરુજનની પાસેથી પ્રાપ્ત કરાવ્યું, જે પણ વાણી આપ લોકોને યોગ્ય લાગી હોય એ ભગવત કૃપા. 7 દિવસ આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
આપ લોકોને ખ્યાલ પણ નહીં આવ્યો હોય, શ્રીમદ ભાગવતમાં 335 અધ્યાય અને મહાત્મ્યમના 6 અધ્યાય, 341 અધ્યાયની લગભગ 1100 જેટલી સ્લાઇડ્સ, એના દર્શન આપ લોકોને થયા. આ ચિરાયુષ્યમાન આદિત્યના પ્રતાપે ઠાકોરજીના શ્રીચરણમાં વાણી એને સમર્પિત કરીએ. દરેકના મનના ભાવ પ્રભુ પરિપૂર્ણ કરે એ જ વિનંતી પ્રભુના શ્રીચરણોમાં કરી મારી વાણીને વિરામ આપું. શ્રીમદ ભાગવતજીના શ્રીચરણોમાં સાથે સાથે ઉર્વિશભાઈ મનોરથી પરિવાર એમની વતી એમના દ્વારા જ જે કંઈક મનના ભાવ છે શ્રીમદ ભાગવતજીની સન્મુખમાં પ્રકટ કરશે. તત્પશ્ચાત શ્રીમદ ભાગવતજીના પૂજનનો ક્રમ થશે. ઠાકોરજીની કૃપાથી અવારનવાર પ્રેમપુરી આશ્રમમાં આવવાનું થાય છે. 26મી જાન્યુઆરીએ પણ પ્રસંગ છે, પણ એના માટે થોડી અસમંજસ છે. હવે ઠાકોરજીની ઈચ્છા હશે તો પાછું 26મી તારીખે અહીંયા આગળ ભેગા થઈશું, કે અલગ જ વિષય છે કંઈક, માહિતી તો આપ લોકોને અહીંયાથી મળી જશે. આટલું કહી પ્રેમથી આપણે જય જયકાર કરી 7 દિવસ માટે શ્રી ઠાકોરજીની કથા ભગવત શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. શ્રી ગોકુલનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. હલો. પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રીજીની આજ્ઞાથી હું એક મારું ટૂંકું વક્તવ્ય રજૂ કરું છું. સૌને જય જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે, તેમજ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અત્રે બિરાજેલા પરમ પૂજ્ય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી, શ્રી આદિત્યભાઈ શાસ્ત્રીજી, સોરી અત્યારે છે નહીં, તથા અહીં ઉપસ્થિત સર્વ વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો, અમારા પૂજ્ય પિતાશ્રી ચંદ્રકાંતભાઈ તથા માતુશ્રી શર્મિષ્ઠાબેનની યાદમાં આ સમગ્ર આયોજનનું બીજ મારી પત્ની શિલ્પાના હૃદયમાં રોપાયું, અને એ બીજને એમના ભાઈ રસેશ તથા વિદ્યા અને બેન સેજલ તથા પ્રેમલે અંકુરિત કરવામાં ખૂબ જ સુંદર સહયોગ આપ્યો હતો. અને આમ આ આખી કથાનું આયોજન શક્ય બન્યું. ભાગવત ભૂષણ, ભગવદ્ ગુણાનુરાગી, પરંપરાગત ભાગવત પ્રવક્તા તથા મુંબઈ યુનિવર્સિટીના વલ્લભ વેદાંત કોર્સના ગોલ્ડ મેડાલિસ્ટ તથા સ્વભાવે શાંત, વિનમ્ર અને સાલસ એવા પરમ પૂજ્ય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીની મધુર વાણીમાં 7 દિવસથી શ્રી ભાગવત કથાનું રસપાન કરી કૃતાર્થ થાય. શાસ્ત્રીજીના શબ્દોમાં હું અહીં પ્રસ્તુત કરું છું. શ્રીમદ ભાગવત કેવળ ધર્મગ્રંથ નથી, બલકે એક જીવન ગ્રંથ છે. જીવનનું અનુસંધાન શોધવું હોય તો શ્રીમદ ભાગવતમાંથી અવશ્ય મળશે. આવા પ્રખર વિદ્વાન શાસ્ત્રીજીની સમક્ષ શ્રીમદ ભાગવતના મહાત્મ્ય વિશે 2 શબ્દ કહેવા એટલે કે મારા માટે તો જાણે સૂરજનો દીવો દેખાડવા જેવું વિકટ કાર્ય છે. તેમ છતાંય શાસ્ત્રીજીની આજ્ઞાથી એમને જ વર્ણવેલો એક નાનકડો પ્રસંગ હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. ભાગવતની કથાની શરૂઆતમાં જ આપણે જોયું કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથા સંભળાવતા હતા, ત્યારે સ્વર્ગના દેવોને પણ કથામૃત પાન કરવાની અભિલાષા જાગી. બદલામાં તેઓ રાજા પરીક્ષિતને અમૃત કુંભ આપવા આવ્યા, અને જેનો વિવેકી રાજાને અસ્વીકાર કર્યો. અને આ જ પ્રસંગ આપણને બતાવે છે કે ભાગવત કથાના શ્રવણનું મહાત્મ્ય કેટલું અનેરું છે. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી શ્રીનાથજી એ ત્રણેયનું શ્રી ભાગવતજી વાંગ્મય સ્વરૂપ છે.
એમને આપણા જીવનમાં વણી લેવા આપણું પરમ કર્તવ્ય છે. શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલનાથજી આપણને કદીએ વિસરાય નહીં, કેમ કે તત્વોના થકી આજે આપણને પુષ્ટિ સૃષ્ટિનું દાન થયું છે. શાસ્ત્રીજી, આપે કૃપા કરી અમને હવે રસસાગરમાં ડૂબકી મરાવી અને પુષ્ટિ સૃષ્ટિનો મુખ્ય હેતુ સેવા અને સમર્પણ અને જીવનમાં નવધા ભક્તિ સાથે વણી લીધી એ બદલ અમે અંતઃકરણપૂર્વકથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રીજીએ કહ્યું છે તેમ એક સંકલ્પ આપણે જરૂર કરવો રહ્યો. સમય હોય તો ભાગવતના એક સ્કંદનું નિયમિત પારાયણ કરવું જોઈએ, અને પરંતુ સમયનો જો અભાવ હોય તો એક સ્કંદ નહીં પરંતુ એક શ્લોકનું પણ જો આપણે નિયમિત પારાયણ કરી શકીએ તો આપણે ખરા અર્થમાં ગુરુ દક્ષિણા આપણા તરફથી બની રહેશે. હરિનો માર્ગ છે શુરાનું, નહીં કાયરનું કામ જોને. આપણે પરમ પૂજ્ય 108 શ્રી નિકુંજલતા બેટીજી મહોદયને ખૂબ ખૂબ પ્રણામ. આપ શ્રીએ અહીં પધારીને એમના મધુર વચનામૃતો દ્વારા સૌ શ્રોતાઓના પ્રેરણારૂપ બની રહ્યા હતા. આપના પ્રતાપે આપણને શાસ્ત્રીજીના સુમુખે સરળ વાણીમાં ભાગવત કથા સાંભળવા મળી. એની સાથે સાથે સુરેખાબેનનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ કથામાં એમણે આંગળી ચીંધ્યાનું પુણ્ય કર્યું હતું, એ કેમ વિસરાય? એમની તબિયત બરાબર ન હતી, નાદુરસ્ત તબિયત હોવા છતાં એ કાયમ કહેતા આવ્યા છે કે આપણાથી જે પણ કંઈ રંચક સેવા થઈ શકે તે માટે સદૈવ તત્પર રહેવું અને પુષ્ટિ માર્ગને જીવનમાં અપનાવી પુષ્ટિ ભક્તિમાં આગળ વધવું. સેવા અને સમર્પણ દર્શાવતી આ પંક્તિ આપણે સૌ જાણીએ છીએ, જેનો ભાવ આપણા હૃદયમાં સદૈવ પ્રગટે. યહ નીત નેમ યશોદા જુ મેરે, તિહારે લાલ કો લાડ લડાવન કો. પૂજ્ય શાસ્ત્રીજીના પત્ની શ્રીમતી હિનાબેનનો પણ આ આયોજનમાં સક્રિય ભાગ ભજવવા બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે પ્રેમપુરી આશ્રમના ટ્રસ્ટી શ્રી ચિમનભાઈ તથા અન્ય ટ્રસ્ટીગણોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, તથા પ્રેમપુરીના સૌ કર્મચારી વર્ગના સહકાર બદલ અમે આભારી છીએ. નિયમિત માળાજીની સેવા આપવા માટે પ્રેમીલાબેન તેમજ વિવિધ આરતી માટે રાગિણીબેનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી રાજેશભાઈ ચતુર્વેદી, શ્રી યોગેશભાઈ, શ્રી રાજનભાઈ તથા શ્રી હરીશભાઈનો પણ અમે આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી આદિત્યભાઈ, તમને તો કેમ વિસરાય? આપના અથાગ પરિશ્રમે અમને સૌને પાવર પ્રેઝન્ટેશન કે દ્રશ્ય શ્રાવ્યનું શક્ય બન્યું અને યુવાનોને સંબોધેલી પ્રેરણાદાયી વાતો ખરેખર પથદર્શક બની રહી. અને અંતમાં અહીં આવેલા સૌ વડીલો તથા શ્રોતાજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના ઉત્સાહ અને ધગશે અમને ખૂબ ખૂબ ઉત્સાહ મળ્યો અને અમે આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા અને સૌને સફળતાપૂર્વક અમે આનંદ આપી શક્યા. અંતમાં ફરીવાર એકવાર આપણે સૌ સાથે બોલીએ, શ્રી ગોકુલ નાથ કી જય. સૌને જય જય શ્રી ગોકલેશ, જય શ્રી કૃષ્ણ.
कर्पूरपूर्णेन मनोहरेण सुवर्णभद्रा सरसंस्थितेन प्रदीप्तवासा ससङ्गतेन निराञ्जनान्ते जगदीशपूर्वे मङ्गलं भगवान् विष्णुमङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे पुष्पाण्यादायः ॐ जग्नेन जग्नमय झन्ददेवास्तनिधर्माणि प्रथमान्यासन्न तेयः नाकं महिमानः सचन्द्रजपूर्वे साध्याः शान्तिदेवाः ॐ राजाधिराजाय विश्वसायिने नमो वयं वैश्वराय कर्महे शमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्वरो ददातु कुबेराय वैश्वराय महाराजाय नमः ॐ स्वस्ति राज्यं भोज्यं स्वराज्यं पारमेष्ट्यं राज्यं महाराजिमादि समन्तप्रियायै स्यात् सार्वभौमः शार्वायुशान्तादातपरार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताया एकराडिति तदप्येष श्लोको विहितो मरुतः परिवेष्टारो मरुतस्य वसति गृहे आवीक्षितस्य कामप्रे विश्वे देवा सभासदैति ॐ विश्वतकचुरुत विश्वतो मुख विश्वतो बाहुरुत विश्वतस्पात सम्बाहुभ्यान्धमपि सम्पदत्रैर्द्यावा भूमि जनयन्त देव एकाः नानासुगन्धे पुष्पाणि ऋतुत्कालोद्भवानि च पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलं चरणकमलयोः मन्त्रं पुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणा करवानी છે जल ओम बे हाथ जोड़े भगवान ने प्रार्थना करवानी ओम मति भाव श्रद्धा समदीन कृत पूजनेन सप्तदीन कृत पर्यंतम कृत पूजनम तत् तेन सर्वांगात्म श्री गोपी जन वल्लभ प्रियता नमः देवानु बोलो श्री गोकुल नाथ की जय जलनी चमती राखवानी ત્રણ વખત ભગવાન વિષ્ણુ નારાયણનો મનમાં સ્મરણ કરવાનું બેના સમાસૈ શુભે શુક્લે પક્ષે ત્રયોદશી ન્યાયમ દિધોવાર શ્રેષ્ઠ શુભે आदित्यवासरान्वितायाम् अमुक नक्षत्र योगे कर्णे चमुक राशि स्थिते चंद्रे सूर्ये देवगुरु शेषेषु ग्रहेषु यथा यथा राशि स्थानस्थितेषु एवं ग्रह गुण विशेषण विशिष्टायां सर्वपुण्यतिथौ दरेक के पोतपोतानु मनमा नाम ले जावानु यजमानो हम सपरिवार अखिल कुटुंब सहित स्याहम मम यात्मन श्रुत्यादि फल प्राप्त्यर्थम धर्मादि चतुर्विध पुरुषार्थः सिद्धि प्राप्त्यर्थम दशगतान दशपराणे कविंशति पितॄणां धारणार्थम तथा च श्रीमद्भागवत भगवन् नामात्मक स्वरूपिणी श्री भागवत श्रवण फल प्रतिष्ठा सिद्ध्यर्थम इदं वस्त्रदानम पूर्ण भागवत फल प्रतिष्ठा सिद्ध्यर्थम व्यासाय व्यास